હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ। તો તૈયાર થઈ ગયા છે ને આપણે જઈએ છીએ સાળંગપુર જઈએ છીએ ને અમારે મોટા ભાઈ એની ગાડી લઈને બધાને સાળંગપુર લઈ જાય છે। તો આપણે થાશે એટલું શૂટ આગળ કરશું, તો કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો। સાળંગપુર ઢુકડા આપણે પોગી ગયા છીએ ને અહીં હોટલે છોકરા જો તરસ્યા થયા છે, તો પાણી પીવા અને નાસ્તો કરવા રહી ગયા છે અને અહીંયા કાંઈક ફોટા શૂટ હાલે છે। અમારે નેન્સીબેન ને ફોટા ને એવું પાડવું છે। જો આ ગાડી લઈને આપણે આવ્યા છે, અહીંયા હાઈવે ઉપર ઊભા રહી ગયા છે। હવે તો તમને સીધા હનુમાન દાદાના દર્શન કરાવશું। બીજા દિવસના બધાને જય માતાજી જય દ્વારકાધીશ। તો આજ થઈ ગયો બીજો દી, આપણે સાળંગપુર પછી આપણે હરસી લઈ હારે હતો અને એને પપ્પા કાંઈ આવ્યા નતા, તમને બધાને ખબર જ હશે। એ તો આજ ત્રીજો ચોથો વ્લોગ આપણે મેકવી છે ત્યારે એ આજ દેખાશે, નગર હમણાંથી તો હું એકલા જ મેકતી હતી ને એવું થતું હતું। અને મસ્તીના સુરજ દાદા ઉગી ગયા અને પછી સાળંગપુરથી આવ્યા કે દી આથમી ગયો, તો પછી કાંઈ શૂટ કરવાનો ટાઈમ રહ્યો નતો અને અત્યારે બીજો દિવસ થઈ ગયો ને આને હવે કામે જ આવું છે, થોડુંક કીધું શૂટ કરતા જઈએ નહીં। તો હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ। તો આ કેસંગપુર દાદા દિવસ આપણે વ્લોગમાં નહોતા આવતા અને આપણે વ્યાઈ ગયો કામે અને કામે વ્યાઈ ગયો કે પછી હમણાં સાંજે આવી તો અંધારું થઈ ગયું હોય એટલે આને થોડું ઘણું શૂટ કર્યું, એટલે આપણે થોડો વ્લોગ જોઈન્ટ કરીને આપણે ચડાવીએ છીએ। વ્લોગનું તો બહુ ટાઈમ જાજો નથી રહેતો, આ એના સારું કામ કરતી જતી હોય, બધું કરતી જતી હોય અને થોડી વ્લોગ ઉતારતી જતી હોય। અને અત્યારે આપણે સુરજ દાદા ઘણા ઉગીને હાથે આવી જશે, જો આપણે એટલે સુરજ દાદા આવી જશે તો આપણે કામે જવાનું મોડું થાય છે। તો આ બધું જો આપણે મકાઈને એવું વાવી દીધું છે, સરસ મજાની જો મકાઈ વાવી દીધી। ક્યાં ત્યાં મૂળા વાવ્યા? હા, એટલે સરસ મજાના મૂળા વાવ્યા તો અરે હોરી એમને લીટી કરી ગઈ છે। આ બધું મરચી ને બધું છે કા, આ બધું તમને ખબર છે આપણે આ મકાઈ ને ઓળકો નીચે જીરું ને ઘઉં ને બધું આપણે નીચે છે। રામબોવડે જો આપણે અહીંયા છે ઊભી છે કા, તો તું શું મળે અત્યારે તુર ખાવા મળે? સિરાવી નથી?
ચિરાઈ છો ને પણ એમ કહેવાય કે બધી વનસ્પતિ જે થાય ને ફળ છે કે ખેતરમાં જે કાંઈ બધું થાય ને એ બધું ખવાય એવું એટલે છે સારું એવું છે ન ઘટે આ બધું ખવાય છે સિટીમાં લોકો આ બધું વેસાતું લઈને ખાતા હોય આપણે ઘરનું હોય તો નથી ખાઈએ એવું છે હમ. તે મારા હર્ષિલભાઈ તને જાગી ગયા છે તો એ તો હાલ્યા હશે જાગી ક્યારનો જશે જો થાકી જાય એને એને તો- ખબર પડી ગઈ મમ્મી પપ્પાની પપ્પા ચાલ વાહ હાલ્યો એવો હા. હે એને કેમ સવારમાં કામ કરવું હોય એમ વહેલો ઉઠી જાય અંધારું હોય ને ત્યાં છોકરાને શું હોય કા નિંદર પૂરી થઈ જાય એટલે જાગી જવાનું કા અને એને ટાઈટ નથી વાતી જો એને ટાઈટ ને હવે આપણે કોટ પહેર્યા છે ટોપોય નો પહેરે ને મોજા હેલ. નો ઘડીકમાં કાઢી ટાઈટ વાય છે તો કોટ પહેરવો છે કોટ પહેરવો છે એટલે તો આમાં આ પાડે છે અત્યારે આ હા. કરે. પહેરાયું હોય તો તે તરત કાઢીને નાખી દે અને રોવા માંડે ટોપોય નો ગમે અહીં બાંધી દેવે ને એટલે ટોપોય કાઢવા હાટું ઓલું કરે હમ. અને મોજા ને એવું કઈ પહેરતો જ નથી તે જો ને હાલે ક્યાં એને ચડવું છે પણ આમાં ચડ્યું હા પાછું એને જાવું હોય છે નાના છોકરાને એમ કે ને કે બકરા સરી જાય ટાઈમ ટાઈટ થાય એવું થાય હા એ અત્યારે વળી આ પાડી ન કરે આપણે ગમે એમ પહેરાવી તો કઢી જ નાખે ઘડી હમ ઘડી કઈ રહેવા નહીં દેવાનું કા મોજા ને એવું કઈ પહેરવાનું નહીં હમ એ હાયા આ નાયા ના કરે જોઈજો હમણે હર્ષિલ કોટ નથી પહેરવો ને જો મોજા પહેરવાશે મોજા નથી પહેરવા ને જો એ હાયા આ નાયા ના હા કરે એમ હર્ષિલભાઈ બધું એવું આવે તમે હા કહો તો આયા ના કહો તો ના ના કા એવું બધું છે એનું હર્ષિલભાઈનું મારે હજી લેવી છે? સિંગ સારું હાલો પછી આને તે કામે જવાનું મોડું થાય છે નહીં હમ એટલે વ્લોગ તે આપણે પૂરો કરી દેવી હા હા તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય રામાપીર બાય બાય